હે તેજી મંદી આવ્યા કરે, આમ નામ ધંધો હાલ્યા કરે, નફો થાય કે થાય નુકસાન, ખાવાનું રોજ તોય હાલ્યા કરે. આજ તો ખરેલા વેસવા લાવ્યો, પણ એક તકલીફ છે. હે કોઈ આવતું નથી ને? હે બકુલભાઈ શું કરો? હે તમે ક્યારે આવ્યા? તમે ખલેલામાં ગોળ સોપડતા હતા ને ક્યારે આવ્યો? એ ખલેલામાં ગોળ નતો સોપડતો, મસાલો નાખતો તો. ખોટું હું કામ બોલો? ખલેલામાં થોડો મસાલો નાખવાનો હોય. તો પણ હું કરું, ખલેલા વેસવા લાવ્યો અને ખલેલા છે હાવ મોળા. તો મેં કીધું બે ચાર ખલેલામાં ગોળ સોપડી દઉં તો સાખવા અપાય ને. ખલેલા ગળ્યા લાગે તો બધા ખલેલા કોક લઈ લે. લ્યો બોલો, તમે તો એમ મગજ વાપર્યો હું. તો પણ મગજ વાપરવો જ પડે ને, કે મોળા ખલેલા કોણ લે? તો પણ હારા ખલેલા વેચવા લવાય ને. પણ સસ્તામાં હારા ખલેલા આવે નહીં. હા ઈ હાસુ. અને આ બધું શું છે? જો ને ઇનામનું ચાલુ કર્યું. એટલે 100 રૂપિયાની એક ટિકિટ છે, ઇનામ લાગે. અને ભાગમાં હોય ને તો હોનાના બિસ્કિટ લાગે. હોનાના બિસ્કિટ? હા, હોનાના બિસ્કિટ ક્યાંથી લાવ્યા? ઈ તમને નો કહેવાય હો. નકર તમે ખલેલાનો ધંધો બંધ કરી દો અને ઇનામનું ચાલુ કરો. પણ 100 રૂપિયામાં કોકને હોનાના બિસ્કિટ લઈ ગયા હોય તો તમારે ખોટ ન જાય? ખોટ ભલે જાય, પણ ઇનામ લાગે તો હોનાના બિસ્કિટ દેવા જ પડે ને. ના રે ના, કાંક તો ગડબડ છે જ તે. કાંઈ ગડબડ નથી બકુલભાઈ. અને કોઈને કહેતા નહીં હો ખલેલામાં ગોળ લગાડ્યો ઈ. એ કોઈને નહીં કહું. હા શું કયો ને નહીં કયો? લ્યો બોલો, તમને તો ભાઈબંધીમાં એટલોય વિશ્વાસ નહીં. એ વિશ્વાસ છે, બસ કહેતા નહીં કોઈને, નકર ખલેલા કોઈ નહીં લે. એ હારું કોઈને નહીં કહું. તો હવે તમે કઈ બાજુ જાવ છો? એવું ભોળાદાદાની વાડી બાજુ જાવ છું. હા તો ભોળાદાદાને નહીં કહેતા. એ નહીં કહું બસ. એ હારું જાવ તો. બકુલભાઈ, તમે તો એક ટિકિટ લ્યો. તમારા ભાગમાં કદાચ હોનાના બિસ્કિટ હોય તો તમારે લાગે. પણ હજી ક્યાં પૈસા જ આવ્યા? 100 રૂપિયા છે જ નહીં ને. એ હારું તો 4-5 ખલેલા તો મને ખવડાવો. ઉભા રહ્યો, હજી એક ખલેલું નથી વેચાણું, મારે ખોટ જાય છે તો. એ હારું તો હું વયો જાઉં ભોળાદાદાની વાડી બાજુ. એ જાવ. હાલો, ખલેલા આવી ગયા, ખલેલા. અહીંયા ઘડીક બેહવું છે, થોડાક ખલેલા વેચાય તો બીજા ખલેલા પછી ભોળાદાદાને દઈ આવવા છે. ભોળાદાદા ગયા છે ઓલી વાડીએ. ઈ મને કહીને ગયા આજ તો ભરેલા મરસા ખાવા છે, તે મરસા ભરું. ઓલી વાડીએ ગયો એમાં તો હાવ થાકી ગયો હું. હે ઓલી વાડીએથી વઈ આવ્યા? હા, અને તું શું કરે? એ તમે તો કહીને ગયા થા આજ ભરેલા મરસા ખાવા છે તો મરસા ભરું. પણ મરસામાં આ શું ભરે? યો બોલો, તમે તો કીધું તું આજ કુરકુરિયા વાળા મરસા ખાવા છે, તે મરસામાં કુરકુરિયા ભરું. ઓય બાપા, અલ્યા કુરકુરિયા ભરવાનું નહોતું કીધું, રાયના કુરિયા ભરવાનું કીધું તું. રાયના કુરિયા એવું તમે બોલ્યા જ નતા હો. તમે એમ કીધું તું આજ કુરકુરિયા વાળા મરસા ખાવા. ભલિયા મારાથી 2 વાર કુ બોલાઈ ગયું તો એટલે. તો પણ તમારી ભૂલ છે, એમાં મને હું ખીજાવ? ખીજાવ તો ખરો જ તેને. કુરકુરિયા થોડા મરસામાં ભરવાના હોય. એ હારું તો મરસામાંથી કુરકુરિયા કાઢીને આપણે કુરકુરિયા ખાઈ જાવી. એ તું કુરકુરિયા ખાઈ જા, મારે કુરકુરિયા નથી ખાવા. શાક શેનું બનાવ્યું? એ શાક હજી કાંઈ નથી બનાવ્યું. શાક બનાવવા તીખા ગાંઠિયા લાવ્યો. તીખા ગાંઠિયા હું કામ લાવ્યો? એ તમે તો કહેતા હતા આજ કાક સટપટું હટપટું ખાવું છે. ઓય બાપા, તીખા ગાંઠિયાનું થોડું શાક બનાવવાનું હોય, મોળા ગાંઠિયાનું શાક બનાવવાનું હોય. એ તો તમારે ન ખાવું હોય ને તો હું તીખા ગાંઠિયાનું શાક બનાવીને ખાઈ જાઈશ. તો મારે શું ખાવું? તમારે જે ખાવું હોય એ હું બનાવી દઉં. લ્યો બોલો, કેવો માણસ છે. મરસામાં રાયના કુરિયા ભરવાનું કીધું તો કુકુરિયા ભર્યા. તો પણ તમારે હરખું કહેવાય ને. તને ખબર ન પડે ને તો તારે શાંતિથી બેહવાનું. યો બોલો, કામ ન કરું તો એમ કે કામ નથી કરતો, અને કામ કરું તો કે તારે શાંતિથી બેહવાનું. હું માથાકૂટ કરવા યા. જોને મારા માણાને મેં મરસામાં રાયના કુરિયા ભરવાનું કીધું તો એને કુરકુરિયા ભર્યા. એ બાપા, ઈ છોકરું કહેવાય, એને ન ખબર પડે તો તારે કામ કરી નખાય ને. હવે ઈ ક્યાં છોકરું છે? મારી વાડીએ કામે રેલો છે, હું એને 1500 પગાર આપું. તો પણ એટલો બધો કકડાટ શું કરે? કકડાટ તો કરું જ ને. 25 રૂપિયાના મરસા બગાડ્યા. 25 રૂપિયા કેમ થાય તને ખબર છે? હા, એક 20 ની નોટ હોય અને એક 5 નો સિક્કો હોય એટલે 25 રૂપિયા થાય. એ બાપા, 21 ની નોટ થોડી આવે. ઓ બાપા, 21 ની નોટ નથી કીધું, એક 20 ની નોટ હોય અને એક 5 નો સિક્કો હોય એટલે 25 રૂપિયા થાય એમ કહો. આ 25 રૂપિયા કેમ આવે ઈ તને ખબર છે? હા, કામે જાવી તો પૈસા આવે. આ તો જા ક્યાં કામે વયો જા, મારી આરે હું માથાકૂટ કરે. ભોળા દાદા, તો આ મરસાનું હવે શું કરવું? એ એમાંથી કુરકુરિયા તું ખાઈ જા. 25 રૂપિયા કેમ થાય તને ખબર છે? હા, 21 ની નોટ થોડી આવે. 25 રૂપિયા કેમ આવે ઈ તને ખબર છે? હા, 21 ની નોટ હોય અને એક 5 નો સિક્કો હોય એટલે 25 રૂપિયા થાય એમ કહો. આ 25 રૂપિયા કેમ આવે ઈ તને ખબર છે?
તો પણ હું શું કહું, હાલો ને તીખા ગાંઠિયા ને મરસા ખાવી, મજા આવશે. ના રે ના, મારે કાંઈ મરસા ખાવાના, મરસા પછી મને નડી જાય. તો પણ તીખા ગાંઠિયા ખાવ. એ હારું. હાલો ઇનામ આવી ગયા ઇનામ. હે મમરાભાઈ હું વેચો? વેચતો કાંઈ નથી, ઇનામ છે. એટલે 100 રૂપિયાની એક ટિકિટ છે. તમારા ભાગમાં હોય ને તો હોનાના બિસ્કિટ લાગે. હે 100 રૂપિયામાં હોનાના બિસ્કિટ? હા, શેતરવાના ધંધા ચાલુ નથી કર્યા ને? છેતરવાના ધંધા નથી ભોળા દાદા. આ શું કહું, હોનાના બિસ્કિટ લાગે. પણ આમાં કે હોનાના બિસ્કિટ તો દેખાતા નથી. હોનાના બિસ્કિટ થેલીમાં છે. હે લ્યો બોલો, હોનાના બિસ્કિટ તો થેલીમાં રાખ્યા, કોઈ ભાળી ન જાય ને એટલે. ના રે ના, આપણે કાંઈ ટિકિટ લેવી ના, શેતરવાના ધંધા કરે તને ખબર ને? ભોળા દાદા આજ હું તમને છેતરું ને તો મારા હમ બસ. હે ભોળા દાદા, તો ટિકિટ લ્યો, કદાચ હોનાના બિસ્કિટ લઈ ગયા હોય તો આપણે તો મેળ આવી જાય ને. મમરાભાઈ એક ટિકિટ આપી દો. ઓ હારું લાવો 100 રૂપિયા. અલ્યો લો ટિકિટ. ટિકિટમાં કેટલા નંબર છે? 8. હે તો તમારા પાસનો સિક્કો લઈ જાઓ. લ્યો. હે 100 રૂપિયામાં પાછો સિક્કો જ તે? આ પણ ટિકિટમાં જે નંબર લાગે ઈ જ મારે તમને ઇનામમાં દેવાનું હોય ને. તમે તો કહેતા હતા ને હોનાના બિસ્કિટ લાગશે. આ પણ હજી તમે ટિકિટ ક્યાં હો, હોનાના બિસ્કિટ લાગે તે. ભોળા દાદા, હું તો શું કહું, બધી ટિકિટ લઈ લ્યો ને એટલે હોનાના બિસ્કિટ આપણે તો આવી જાય. હે મમરાભાઈ બધી ટિકિટ કેટલામાં દેવી? 50 ટિકિટ છે, 5000 રૂપિયા થાય. હે તો એમ બધી ટિકિટ લઈ લેવી તો હોનાના બિસ્કિટ અમારા ને. હા બધા ઇનામે તમારા, હોનાના બિસ્કિટ તમારા. હે તો ભોળા દાદા 5000 રૂપિયા આપી જો, આપણે હોનાના બિસ્કિટ આવી જાય. એ હારું. અલ્યો 5000 રૂપિયા. યો ઇનામ. હોનાના બિસ્કિટ તો લાવો. એ હારું. યો હોનાના બિસ્કિટ. હે આ ક્યાં હોનાના બિસ્કિટ છે? ગણી લો 100 બિસ્કિટ તો છે. હે તમે નંગની વાત કરતા હતા? હા અમે તો હોનાના બિસ્કિટ સમજતા હતા. કાંઈ 100 રૂપિયામાં હોનાના બિસ્કિટ થોડા આવે? તો આ બિસ્કિટ અમારે નથી જોતા હો. તો અમારા 5000 રૂપિયા. પૈસા પાછા નહીં મળે. મેં તમને 100 નાના બિસ્કિટ તો આપ્યા જ છે. શેતરવાના ધંધા કરતા હોય ને. છેતરવાના ક્યાં ધંધા છે? તમને ઇનામ લઈ ગયું તો આપ્યું. યો બોલો, અમને તો એમ હતું હોનાના બિસ્કિટ હશે કે તો નાના બિસ્કિટ આપ્યા. હવે મારી પાસે હોનાના બિસ્કિટ હોય તો હું ઇનામ વેચવાનું થોડો કરું, કાંઈક બીજો ધંધો ન કરું. મારી વાડીએ કોઈ દી ન આવતા. યો બોલો, મને તો એમ હતું હોનાના બિસ્કિટ આવી જાય પછી આપણે કાંઈ કામ કરવું નહીં પડે. સાનો મનો બે તે ઇનામ લેવાનું કીધું તું. નકર મને તો ખબર છે મમરાભાઈની શેતરવાના ધંધા કરે. તો પણ તમારે પૈસા નો અપાય ને. પણ મને એમ કે હોનાના બિસ્કિટ હોય તો મેળ આવી જાય ને. હવે ઈ વાત જવા દો. હાલો હવે કુરકુરિયાન, તીખા ગાંઠિયા ને મરસા હારે બિસ્કિટ ખાવી. પણ મરસાને તો બિસ્કિટ કેમ ખાવા? એ તો તમે કુરકુરિયા હારે મરસા ખાવ અને હું તીખા ગાંઠિયા ને બિસ્કિટ ખાવ. તારે હારું હારું ખાવું છે અને મને મરસા ખવડાવવા. તો પણ તમારે જે ખાવું હોય એ ખાવ, હું ક્યાં ના પાડું. હાલો ખલેલા આવી ગયા, ખલેલા ગયા ગયા ગોળ જેવા ખલેલા આવી ગયા. જો હમણાં મમરાભાઈ છેતરીને વહી ગયા. હવે બકુડો આપણને છેતરવા આવ્યો. હે મમરાભાઈ છેતરીને હું વયા ગયા? એ ઈ અમને કે 100 રૂપિયાની ઇનામની ટિકિટ છે, હોનાના બિસ્કિટ લાગે. તે અમે તો બધી ટિકિટ લઈ લીધી કે તો ઈ નાના બિસ્કિટ આપીને વયા ગયા. હું કાંઈ છેતરવા નથી આવ્યો હો. હું તો ખાવાની વસ્તુ લઈને આવ્યો. જો ખલેલા છે ગોળ જેવા ગયા. હે ગોળ જો ગયા છે. હા આ લેલા ખલેલું સાઈડ તો. હે હાસુ હું ખલેલા તો બહુ ગયા છે, ગોળ ખાતા હોય ને એવું જ લાગે. તો હું કાંઈ ખોટું થોડો બોલું? એક નંબર ખલેલા છે, ખાશો ને એટલે ખુશ થઈ જશો. હે તો થોડા ખલેલા અમને આપી દે. પણ થોડાક ખલેલા હું કામ લ્યો? બધા ખલેલા લઈ લ્યો. પણ એટલા બધા ખલેલા અમારે શું કરવા? આ કાંઈ થોડી કેરી છે તે બગડી જશે. ખલેલા થોડાક દિવસ પડ્યા રહેશે ને તો ખારેક બની જશે. ખારેક ખાજો. અને ઝાઝા દિવસ ખલેલા પડ્યા રહેશે તો ખજૂર બની જશે. ખજૂર ખાજો. હે ઈ વાત થાય છે. ભલા દાદા ખલેલા લઈ લ્યો ને, ખલેલા બહુ ગયા છે. કેટલામાં ખલેલા આપવા? 500 રૂપિયાના ખલેલા છે. 500 ની નોટ આપી જો એટલે વયો જાવું. અલે 500 રૂપિયા. એ હારું ખાજો ખલેલા. ભલા દાદા હાલો હવે કુરકુરિયા, તીખા ગાંઠિયા ને બિસ્કિટ ને મરસા હારે ખલેલા ખાવી. ના રે ના, મારે તો ખલેલા ખાવા છે. એ હારું તો તમે ખલેલા ખાવ અને હું ખલેલા ખાવ. હે? ઓય બાપા, તું કહેતો તો ને
ઈ વાત હાચી, એટલે જ તે મને અડધું ખલેલું શાકવા આપ્યું છે. તો હું બકુલો મમરાભાઈ ખેતરવાના ધંધા કરતો હોય તો પણ આ ક્યાં ખલેલા ખવાય એવા છે, હવે શું કરશું? આ ખલેલા પાછા દઈ દેવી ને પૈસા લઈ આવી એ હારું. હે 5000 રૂપિયા આવી ગયા. મને ખબર છે હોનાના બિસ્કિટ નહોતા, હોનાના બિસ્કિટ હતા. હા હોનાના બિસ્કિટ થોડા આપવાના હોય. તો મને કીધું હોત તો હું ભાગમાં ન રહેત. ના રે ના, આ તો મને ખબર હતી પૈસા મળે એમ છે. એ મારે તે ખલેલાના 500 આવી ગયા. હારું થયું તમારા 500 રૂપિયા આવી ગયા, નકર ખલેલા ક્યાં ખવાય એવા હતા. હા ઈ હાસુ. જોવો અહીંયા ઊભા. લવાય મારા પૈસા પાછા ખેતરવાના ધંધા કરો તે કોને કયો? એ તમને મેં આ તમને નથી શેચ્યા હો. તમારે જે ઇનામ લાગ્યું ઈ તો મેં આપ્યું. અને મેં તે ખલેલા તો તમને આપ્યા. હે ઓય બાપા, ખલેલા ક્યાં ખવાય એવા છે? ખલેલા હાવ મોળા છે. લાય મારા પૈસા. એ હારું લાવો ખલેલા. હે આ તો લ્યા. એ ઊભો રે પૈસા ન આપે તો કાઈ નહીં. ખલેલા તો દેતો જા. પણ ખલેલા ક્યાં ખવાય એવા હતા? ઓય બાપા ગોળ